तो नमस्कार मित्रों, फरी एक बार आप सबનું हार्दिक स्वागत है આપણે यूट्यूब चैनल राहुल मकवाणा एक नर्सનું। तो मित्रों, अगाऊ आ चैनल पर मैं एम्स स्टाफ नर्स एग्जाम एनी प्रपोजल विषे एक विडियो मूकेलो हतो। त्यारबाद जिला पंचायत माटेनी स्टाफ नर्सनी एक्जाम पेटर्न सिलेबस वगैरेनो पण विडियो मूकेलो छे। जो ए विडियो तमारे जोવાનો बाकी होय तो ए विडियो तमे જોઈ શકો છો। આ ઉપરાંત ઘણા મિત્રોની મને કોમેન્ટ્સ આવતી હતી કે જીએમઆરએસનો સિલેબસ શું છે। તો મિત્રો, જીએમઆરએસનો હજી કોઈ ઓફિશિયલ સિલેબસ પબ્લિશ કરેલો નથી, બટ મેજોરિટી જીએમઆરએસનો સિલેબસ એ પણ એમ્સ જેવો સિલેબસ હશે। તો અહીંયા જે વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે એ બધા જ વિડીયો લેક્ચર તમને જીએમઆરએસ, જિલ્લા પંચાયત અને એમ્સ નર્સિંગ એક્ઝામ આ બધી એક્ઝામમાં ઉપયોગી સાબિતરૂપ થનાર છે। આ બધા જ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે। તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ એટલે કે નર્સિંગ ફાઉન્ડેશનના અગત્યના થિયરી પોર્શન જોશું, જે આપણો વિડીયો લેક્ચર પાર્ટ 1 છે, જે વેરિયસ ઇમ્પોર્ટન્ટ ફોર ધ વેરિયસ ગવર્મેન્ટ કોમ્પિટિટિવ નર્સિંગ એક્ઝામ, જે આપણે અગાઉ જ વાત કરી કે તમારી એમ્સની એક્ઝામ છે એના માટે, જિલ્લા પંચાયતની એક્ઝામ માટે અને જીએમઆરએસ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે। તો શરૂ કરીશ આપણો આજનો વિડીયો લેક્ચર। તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ એટલે કે નર્સિંગ ફાઉન્ડેશન વિષયની તૈયારી માટે ખૂબ જ અગત્યના બધા ટોપિક વિશે ચર્ચા કરીશું, જેમાંથી વારંવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવે છે તેવા અગત્યના ટોપિક વિશે ચર્ચા કરીશું। કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે એ પણ આપણે સાથે ડિસ્કશન કરતા જશું। તો શરૂ કરીએ આપણો આજનો ખૂબ જ અગત્યનો વિડીયો લેક્ચર, જે કોઈ પણ નર્સિંગ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે। અને આ સાથે સાથે તમારી સાથે એક પેન અને એક બુક અવશ્ય રાખજો, જેથી કરીને અગત્યના જે પોઈન્ટ્સ હશે એ તમે સરળતાથી નોટ ડાઉન કરી શકો। તો શરૂ કરીએ આપણો આજના વિડીયો લેક્ચર। અને આ સાથે સાથે જો તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો મારી બીજી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક ગુજરાતી, કે જેમાં ગુજરાતી ભાષા, વ્યાકરણ અને સાહિત્યના વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે। સાથે સાથે અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એનું પેપર સોલ્યુશન પણ આ ચેનલ પર મૂકવામાં આવે છે। જો તમારા ગ્રુપમાં અથવા તમારા સ્નેહીજનોમાં અથવા તમારા મિત્રોમાં કોઈ જીપીએસસીની તૈયારી કરતું હોય તો તેના માટે મારી યુટ્યુબ ચેનલ RM મિશન જીપીએસસી આ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો, કારણ કે અહીંયા જીપીએસસીના સિલેબસ મુજબના તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે। તો શરૂ કરીએ આપણો આજના વિડીયો લેક્ચર। તો વિડીયો લેક્ચરમાં ફર્સ્ટ છે ફ્લોરેન્સ નાઇટિંગેલ। તો મિત્રો, આપને ખબર જ છે કે ફ્લોરેન્સ નાઇટિંગેલ જે છે એ પાયોનિયર ઓફ નર્સિંગ પ્રોફેશન તરીકે પણ ઓળખાય છે। તો એમાંથી ઘણા એમસીક્યુ વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય, કેવા એમસીક્યુ પૂછાય આપણે લેટર ઓન જોઈએ। તો ફ્લોરેન્સ નાઇટિંગેલ ફર્સ્ટ નર્સિંગ સાયન્ટિસ્ટ હતા, થિયરિસ્ટ હતા, ઓલ્સો નોન એઝ ધ લેડી વિથ ધ લેમ્પ, એટલે કે ફ્લોરેન્સ નાઇટિંગેલને લેડી વિથ ધ લેમ્પ તરીકેનું બિરુદ મળેલું છે, જેમનો જન્મ 12 મે 1820, 12 મે 1820, જેને આપણે ઇન્ટરનેશનલ નર્સિસ ડે તરીકે પણ સેલિબ્રેટ કરીએ છીએ। ત્યારબાદ એમનો જન્મ ઇટાલીમાં થયેલો હતો અને એમનું મૃત્યુ 13 ઓગસ્ટ 1910માં થયેલું હતું। તો મિત્રો, ઘણીવાર એમસીક્યુ તમને પૂછે છે એ આ પૂછે છે, કયો પૂછે છે? એમનો જન્મ ક્યાં થયેલો હતો। તો ખાસ યાદ રાખજો મિત્રો, ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ ઇટાલીમાં થયેલો હતો। એની જન્મ તારીખ પૂછે તો આપને ખબર જ છે કે જે આપણે ઇન્ટરનેશનલ નર્સિસ ડે તરીકે ઉજવીએ છીએ 12 મે 1820। તો ક્લિયર મિત્રો? ત્યારબાદ છે ક્લેરા બોર્ટન, જેણે અમેરિકન રેડક્રોસ સોસાયટીની સ્થાપના કરેલી છે। તો આ પણ પ્રશ્ન એક માર્કનો એમસીક્યુ આઈએમપી છે કે અમેરિકન રેડક્રોસ સોસાયટી કોના દ્વારા એસ્ટાબ્લિશ અથવા ઓર્ગેનાઇઝ થયેલી છે? તો ક્લેરા બોર્ટન। તો ક્લિયર મિત્રો? ત્યારબાદ ત્રીજું નામ છે લિલિયન વોલ્ડ। શું નામ છે મિત્રો? લિલિયન વોલ્ડ। તો જે ફાઉન્ડર ઓફ પબ્લિક હેલ્થ નર્સિંગ છે। તો અહીંયા પણ તમારા માટે એક માર્કનો એમસીક્યુ થઈ ગયો કે પબ્લિક હેલ્થ નર્સિંગના ફાઉન્ડર કોણ છે? તો જવાબ આપણો આવશે લિલિયન વોલ્ડ। ત્યારબાદ હેનરી સ્ટ્રીટ સેટલમેન્ટ એન્ડ વિઝિટિંગ નર્સિંગ સર્વિસ, એની એસ્ટાબ્લિશમેન્ટ સજેશન કોણે આપ્યું? તો લિલિયન વોલ્ડ। તો ક્લિયર મિત્રો? હવે તો આપણે લિલિયન વોલ્ડ એટલે શું યાદ રાખશું? ફાઉન્ડર ઓફ પબ્લિક હેલ્થ નર્સિંગ। તો ક્લિયર મિત્રો? આગળ વધીએ। લેવિનિયા ડોક, જે નર્સિંગ લીડર હતા, પ્રોટેસ્ટ ફોર ધ વુમન્સ રાઇટ, જેમણે
સ્ત્રીઓના હક માટે લડાઈ કરેલી હતી. તો ક્લિયર. ત્યારબાદ છે માર્ગરેટ સેંગર. તો માર્ગરેટ સેંગર છે એ નર્સિંગ એક્ટિવિસ્ટ હતા, ફાઉન્ડર ઓફ પ્લાન્ડ પેરેન્ટહુડ. તો અહીંયા તમારા માટે એક માર્કનો એમસીક્યુ થઈ ગયો કે પ્લાન્ડ પેરેન્ટહુડના ફાઉન્ડર તરીકે નીચેનામાંથી કોણ ઓળખાય છે? તો આપણો જવાબ આવો છે માર્ગરેટ સેંજર. તો ક્લિયર મિત્રો. હવે તો આ બધા હતા અલગ અલગ સાયન્ટિસ્ટ એટલે કે નર્સિંગમાં ઇમ્પોર્ટન્સ યોગદાન આપનાર. બરાબર. તમે ફ્લોરેન્સ નાઇટિંગેલ, ક્લેરા બોર્ટન, લિલિયન વોલ્ડ, લેવિનિયા ડોક, માર્ગરેટ સેંગર. બરાબર. તો ફ્લોરેન્સ નાઇટિંગેલમાં આપણે ખાસ એ યાદ રાખવાનું છે કે નોન એઝ ધ લેડી વિથ ધ લેમ્પ. એનો બોર્ન પૂછે તો આપણે ખબર હશે ઇન્ટરનેશનલ નર્સિસ ડે આપણે સેલિબ્રેટ કરીએ 12 મે 1820. જન્મ ક્યાં થયો તેવું પૂછે તો ઇટાલી. અને ક્યારે મૃત્યુ થયું? 13 ઓગસ્ટ 1910. પછી અમેરિકન રેડક્રોસ સોસાયટીની સ્થાપના કોણે કરેલી? તો ક્લેરા બોર્ટન. ત્યારબાદ પબ્લિક હેલ્થ નર્સિંગના ફાઉન્ડર કોણ છે? તો જવાબ આપણો આવશે લિલિયન વોલ્ડ. બરાબર. ત્યારબાદ તમને એવું પૂછે છે કે વુમનના રાઇટ માટે કયા નર્સિંગ થિયરિસ્ટે તો સાયન્ટિસ્ટે પોતાનું યોગદાન આપેલું છે? તો લેવિનિયા ડોક. ત્યારબાદ ફાઉન્ડર ઓફ પ્લાન્ડ પેરેન્ટહુડ કોણ છે? તો જવાબ આપણો આવશે માર્ગરેટ સેંગર. તો ક્લિયર મિત્રો. હવે તો આ બધા હતા ખૂબ જ અગત્યના અને વારંવાર એક્ઝામમાં પૂછાતા નર્સિંગ થિયરિસ્ટ. તો મિત્રો આ બધા પોઈન્ટ યાદ રાખજો. અને જે આપણે ડિસ્કશન કર્યા મેં હમણાં જ કીધું કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, તો એ બધા પ્રશ્નો ખાસ યાદ રાખજો. આઈ હોપ કે આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. તો આગળ વધીએ છીએ આપણે નર્સિંગ પ્રોસેસ. તો મિત્રો નર્સિંગ પ્રોફેશનમાં નર્સિંગ પ્રોસેસ એ ખૂબ જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. કારણ કે કોઈ પણ નર્સિંગ કેર છે એ ડિપેન્ડ ઓન ધ નર્સિંગ પ્રોસેસ. તમારી નર્સિંગ પ્રોસેસના બધા સ્ટેપ તમે સિમ્પલી ફોલો કર્યા હશે અને સાયન્ટિફિકલી ફોલો કર્યા હશે તો તમને ચોક્કસ આઉટકમ મળશે. બરાબર. તો નર્સિંગ પ્રોસેસના આપણે ખબર જ છે 5 સ્ટેપ. બરાબર. કયા કયા હતા? તો એસેસમેન્ટ, પછી ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇન્ટરવેન્શન ઓર ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ લાસ્ટ વન ઇઝ ઇવાલ્યુએશન. તો નર્સિંગ પ્રોસેસના 5 સ્ટેપ છે. પરંતુ મિત્રો નર્સિંગ પ્રોસેસ જે છે એમાંથી ઘણીવાર એમસીક્યુ પૂછાતા હોય છે. તો એ કેવા એમસીક્યુ પૂછાય છે આપણે જોઈએ. તો ફર્સ્ટ સ્ટેપ આપણને ખબર જ છે કે ફર્સ્ટ સ્ટેપ ઓફ નર્સિંગ પ્રોસેસ ઇઝ નોન એઝ ધ એસેસમેન્ટ. તો એસેસમેન્ટમાં ટાઈપ્સ ઓફ ડેટા. તો મિત્રો આમાંથી ઘણા એમસીક્યુ પૂછાય છે. તો ટાઈપ્સ ઓફ ડેટા જે છે એ આપણને ખબર છે કે 2 ટાઈપના ડેટા હશે. ફર્સ્ટ છે ઓબ્જેક્ટિવ ડેટા અને સેકન્ડ છે સબ્જેક્ટિવ ડેટા. તો ઓબ્જેક્ટિવ ડેટા કોને કહેવાય? તો ઓવર્ટ, મેઝરેબલ, ડિટેક્ટેડ બાય ધ યુઝ ઓફ સેન્સ. એટલે કે જે જોઈ શકાય છે, માપી શકાય છે અને ડિટેક્ટ કરી શકાય છે સેન્સનો ઉપયોગ કરીને. તો એને કહેવાય ઓબ્જેક્ટિવ ડેટા. બરાબર. તો કે પેશન્ટને કોઈ લેસરેશન થયું છે અથવા પેશન્ટને કોઈ લાગેલું છે તે આપણે વુન્ડ જોઈ શકીએ છીએ. અથવા પેશન્ટને વોમિટિંગ થઈ છે તે બાઇલ પિગમેન્ટવાળી વોમિટિંગ થઈ છે તો એ બાઇલ પિગમેન્ટવાળી વોમિટિંગ છે આપણે જોઈ શકીએ છીએ. તો એને કહેવાય ઓબ્જેક્ટિવ ડેટા. તો ક્લિયર મિત્રો. હવે ત્યારબાદ છે સબ્જેક્ટિવ ડેટા. તો સબ્જેક્ટિવ ડેટા કોને કહેવાય? તો કન્વર્ટ કોવર્ટ ફિલિંગ્સ, સેન્સેશન એન્ડ સિમ્ટમ્સ કોમ્યુનિકેટેડ બાય ધ પેશન્ટ. એટલે કે પેશન્ટ દ્વારા જે કંઈ માહિતી આપવામાં આવે તો એ બધી માહિતીને કહેવાય સબ્જેક્ટિવ ડેટા. તો મિત્રો વારંવાર એક્ઝામમાં આમાંથી પૂછાય છે કે નીચેમાંથી ઓબ્જેક્ટિવ ડેટા કયા છે અને સબ્જેક્ટિવ ડેટા કયા છે. તો આપણે ખાસ એટલું યાદ રાખવાનું કે પેશન્ટ આપણે જે કાંઈ માહિતી આપે કે એને તાવ આવે છે, પેટમાં દુખે છે, દાંતમાં દુખે છે, બરાબર, ઇયર એક થાય છે, તો આ બધા જે પેશન્ટ આપને જે ડેટા આપે એ બધા ડેટાને કહેવાય સબ્જેક્ટિવ ડેટા. અને આપણે માપી શકીએ, જોઈ શકીએ એવા બધા ડેટાને કહેશું ઓબ્જેક્ટિવ ડેટા. તો ક્લિયર મિત્રો. હવે તો આઈ હોપ કે આ પ્રશ્ન હવે તમને ક્લિયર થઈ ગયો હશે. ઓબ્જેક્ટિવ એટલે આપણે જોઈ શકીએ, માપી શકીએ અને સબ્જેક્ટિવ એટલે પેશન્ટ આપણે જે કંઈ ડેટા આપે એને કહેવાય સબ્જેક્ટિવ ડેટા. ફિલિંગ્સ હોય, સેન્સેશન હોય, સિમ્ટમ્સ હોય કે જે આપણે પેશન્ટ દ્વારા સાંભળવા મળે છે. તો ક્લિયર મિત્રો. હવે ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસેસમેન્ટમાં જ આવે છે સોર્સિસ ઓફ ડેટા. તો મિત્રો ખાસ યાદ રાખજો. હવે સોર્સિસ ઓફ ડેટા છે મેઇનલી 2 પ્રકારના છે. પહેલું છે પ્રાઇમરી ડેટા. કયું છે મિત્રો? પહેલું પ્રાઇમરી ડેટા. તો પ્રાઇમરી ડેટા કોને કહેવાય? તો પેશન્ટ ઓર ક્લાયન્ટ. એટલે કે પેશન્ટ જે તમને કંઈ માહિતી આપે અથવા તો તમારે કોઈ માહિતી માટેનો પ્રાઇમરી સોર્સ કોણ છે? તો કે પેશન્ટ. બરાબર. ત્યારબાદ છે સેકન્ડરી ડેટા. તો સેકન્ડરી ડેટા કોને કહેવાય? તો પેશન્ટના ફેમિલી મેમ્બર, પેશન્ટના મેડિકલ રિપોર્ટ એટલે કે એની ફાઇલ તમે ચેક કરો, હેલ્થ કેર ટીમના મેમ્બરથી તમને જે કાંઈ માહિતી મળે, લેબોરેટરીના રેકોર્ડથી જે કાંઈ માહિતી મળે એ બધા ડેટાને કહેવાય સેકન્ડરી ડેટા. તો ક્લિયર મિત્રો. પ્રાઇમરી સોર્સ
અથવા પ્રાઇમરી ડેટા કોને કહેવાય? તો કે પેશન્ટ પાસેથી જે માહિતી મળે એ. સેકન્ડરી ડેટા અથવા સેકન્ડરી સોર્સિસ કોને કહેવાય? તો સેકન્ડરી સોર્સિસ એટલે કે પેશન્ટના ફેમિલી મેમ્બર છે, મેડિકલ રેકોર્ડ છે એટલે એની ફાઇલ છે, હેલ્થ કેર ટીમ મેમ્બર તમને માહિતી આપે, અથવા તો લેબોરેટરીના રિપોર્ટ્સ ઉપરથી તમને પેશન્ટની ખ્યાલ આવે, તો એ બધી માહિતીને કહેવાય સેકન્ડરી સોર્સિસ. તો ક્લિયર મિત્રો? હવે તો એસેસમેન્ટમાં આપણે આટલી વસ્તુ યાદ રાખવાની જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તો આઈ હોપ કે આ વસ્તુ તમારે હવે ક્લિયર થઈ ગયું હશે. ઓબ્જેક્ટિવ ડેટા એટલે જોઈ શકીએ, માપી શકીએ એવા બધા ડેટાને કહેવાય ઓબ્જેક્ટિવ ડેટા. સબ્જેક્ટિવ ડેટા એટલે પેશન્ટ આપને જે કંઈ માહિતી આપે છે, સિમ્ટમ્સની, ફિલિંગ્સની, સેન્સેશનની, એ બધાને કહેવાય સબ્જેક્ટિવ ડેટા. સોર્સિસ ઓફ ડેટા પૂછે તો પ્રાઇમરી ડેટા એન્ડ સેકન્ડરી ડેટા. પ્રાઇમરી ડેટા એટલે પેશન્ટ. પ્રાઇમરી સોર્સ કયો છે ઇન્ફોર્મેશનનો ડેટાનો? તો કે પેશન્ટ. સેકન્ડરી સોર્સ કયો છે? તો કે એના ફેમિલી મેમ્બર છે, એની કેસ ફાઇલ છે, એના રિપોર્ટ્સ છે, એના રેકોર્ડ્સ છે, હેલ્થ કેર ટીમ મેમ્બર છે, લેબોરેટરી રિપોર્ટ્સ છે. તો આ બધા સોર્સિસને કહેવાય સેકન્ડરી સોર્સિસ ઓફ ડેટા. તો ક્લિયર મિત્રો? હવે તો આ હતું નર્સિંગ પ્રોસેસનું ફર્સ્ટ સ્ટેપ, જેને આપણે એસેસમેન્ટ તરીકે ઓળખીએ છીએ. તો આગળ વધીએ. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ છે નર્સિંગ પ્રોસેસનું નર્સિંગ ડાયગ્નોસિસ. તો મિત્રો નર્સિંગ ડાયગ્નોસિસની ઘણીવાર તમને ડેફિનેશન પૂછે. તો ડેફિનેશન તમને એવું પૂછે કે ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ એકચ્યુઅલ ઓર પોટેન્શિયલ પ્રોબ્લેમ ઓફ ક્લાયન્ટ હેલ્થ સ્ટેટસ. હવે તમને એમસીક્યુ કેવો પૂછાય છે? ધ એકચ્યુઅલ ઓર પોટેન્શિયલ પ્રોબ્લેમ ઓફ ક્લાયન્ટ હેલ્થ સ્ટેટસ ઇઝ નોન એઝ ધ બ્લેન્ક. તો આપને ખબર પડવું જોઈએ કે એ આપણે શું પૂછવા માંગે છે. તમે બ્લેન્ક એવું પૂછેલું હશે કે ધ એકચ્યુઅલ ઓર પોટેન્શિયલ પ્રોબ્લેમ ઓફ ક્લાયન્ટ હેલ્થ સ્ટેટસ ઇઝ નોન એઝ ધ બ્લેન્ક. તો આપણો જવાબ આવવો જોઈએ નર્સિંગ ડાયગ્નોસિસ. શું જવાબ આવવો જોઈએ આપણો? નર્સિંગ ડાયગ્નોસિસ. આ ખાસ યાદ રાખજો મિત્રો કે નર્સિંગ ડાયગ્નોસિસ એટલે ધ એકચ્યુઅલ ઓર પોટેન્શિયલ પ્રોબ્લેમ ઓફ ક્લાયન્ટ હેલ્થ સ્ટેટસ. આ ખાસ યાદ રાખી લો મિત્રો. તમારે નોટબુકમાં લખવું હોય તો લખી લો, કારણ કે આ એક્ઝામમાં વારંવાર પૂછાય છે અને બધા એમાં ખોટું લખીને આવે છે. એકચ્યુઅલ ઓર પોટેન્શિયલ પ્રોબ્લેમ ઓફ ક્લાયન્ટ હેલ્થ સ્ટેટસ ઇઝ નોન એઝ ધ નર્સિંગ diagnosis. The nursing diagnosis is written for the physical, developmental, intellectual, emotional, social and spiritual dimension of the client. તો ક્લિયર મિત્રો? તો નર્સિંગ ડાયગ્નોસિસમાં આપણે માત્ર એની ડેફિનેશન યાદ રાખવાની છે. ડેફિનેશન આપણે શું યાદ રાખી? તો કે એકચ્યુઅલ ઓર પોટેન્શિયલ પ્રોબ્લેમ ઓફ ક્લાયન્ટ હેલ્થ સ્ટેટસ. એટલે આપણે અહીંયા યાદ રાખશું એકચ્યુઅલ ઓર પોટેન્શિયલ પ્રોબ્લેમ ઓફ ક્લાયન્ટ હેલ્થ સ્ટેટસ ઇઝ નોન એઝ ધ નર્સિંગ ડાયગ્નોસિસ. તો મિત્ર આ પ્રશ્ન વારંવાર એક્ઝામમાં પૂછાયેલો છે, એટલે આ પોઈન્ટ ઉપર હું વધારે ફોકસ કરું છું. તો ક્લિયર મિત્રો? તો અહીંયા તમારે ખાસ ડેફિનેશન યાદ રાખવાની છે. ત્યારબાદ નર્સિંગ પ્રોસેસનું થર્ડ સ્ટેપ આવે છે પ્લાનિંગ. તો પ્લાનિંગ કોને કહેવાય? તો કે ક્લાયન્ટ્સ ગોલ આર ડિટરમાઇન્ડ એન્ડ પ્રાયોરિટાઇઝ, એક્સપેક્ટેડ આઉટકમ આર ડેવલપ એન્ડ નર્સિંગ કેર પ્લાન ઇઝ રિટન. એટલે કે પ્લાનિંગમાં શું કરવામાં આવે છે? તો કે એક તો ગોલ નક્કી કરવામાં આવે છે. એ ગોલ નક્કી કરીને એને પ્રાયોરિટી સેટ કરવામાં આવે છે. કયો પ્રોસિજર અથવા કયું સ્ટેપ તમારે પહેલાં કરવું એ પ્રાયોરિટી, અથવા પેશન્ટની કઈ નીડને વધારે ઇમ્પોર્ટન્સ આપવું એની પ્રાયોરિટી સેટ કરવાની. એ બધી નીડ આપવા પાછળ, નર્સિંગ કેર આપવા પાછળ આપણો એક્સપેક્ટેડ આઉટકમ શું છે એ ડેવલપ કરવાનું, અને ત્યારબાદ તમારે એનો નર્સિંગ કેર પ્લાન લખવાનો. એ પ્રોસેસને કહેવાય પ્લાનિંગ, જે નર્સિંગ પ્રોસેસનો થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ અથવા ફેઝ છે. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ આપણો આજનો નર્સિંગ પ્રોસેસનો ચોથો સ્ટેપ અથવા તો ફેઝ, જેને આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ. તો અહીંયા આપણે જે કંઈ નર્સિંગ કેર પ્લાન ડેવલપ કરેલો છે એ ડેવલપમેન્ટને તમે એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટ કરો, એટલે કે એકચ્યુઅલ એડમિનિસ્ટ્રેશન ઓફ પ્લાન નર્સિંગ કેર. તો મિત્રો આ પણ ખાસ યાદ રાખજો, ઘણીવાર એક્ઝામમાં આ વસ્તુ પર પૂછાય છે કે એકચ્યુઅલ એડમિનિસ્ટ્રેશન ઓફ પ્લાન નર્સિંગ કેર ઇઝ નોન એઝ, એટલે આપણો જવાબ આવવો જોઈએ ઇમ્પ્લિમેન્ટેશન. શું આવવો જોઈએ જવાબ આપણો? ઇમ્પ્લિમેન્ટેશન. તો ખાસ તમારી નોટબુકમાં લખી લેજો, એકચ્યુઅલ એડમિનિસ્ટ્રેશન ઓફ પ્લાન નર્સિંગ કેર ઇઝ નોન એઝ ઇમ્પ્લિમેન્ટેશન. તો આગળ વધીએ. તો નર્સિંગ પ્રોસેસનો લાસ્ટ સ્ટેપ એટલે કે ઇવેલ્યુશન. તો ઇવેલ્યુશન કોને કહેવાય? તો એસેસ ક્લાયન્ટ્સ રિસ્પોન્ડ ટુ નર્સિંગ કેર. એટલે કે પેશન્ટને આપણે જે કે નર્સિંગ કેર પ્રોવાઈડ કરેલી છે એ નર્સિંગ કેરનું આઉટકમ ઇમ્પ્રુવમેન્ટ કેવું છે, પેશન્ટના હેલ્થ સ્ટેટસમાં શું ચેન્જીસ થયો, અથવા આપણે જે કંઈ હેલ્થ કેર આપી છે, નર્સિંગ કેર આપેલી છે, તેની ઇફેક્ટ કેવી આવી, પેશન્ટને પ્રત્યે રિસ્પોન્સ કેવો છે, આ બધી વસ્તુને તમે એસેસમેન્ટ કરો, એને કહેવાય ઇવેલ્યુશન. તો ક્લિયર મિત્રો? હવે તો નર્સિંગ પ્રોસેસમાંથી આવા ઘણા બધા એમસીક્યુ પૂછાય જે આપણે અત્યારે ડિસ્કશન કર્યા. તો આઈ હોપ કે હવે તમારે ક્લિયર થઈ ગયું હશે. તો એકવાર ફટાફટ જોઈ લઈએ. તો નર્સિંગ પ્રોસેસ કુલ 5 સ્ટેપ: એસેસમેન્ટ, ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ઇવેલ્યુશન. એસેસમેન્ટમાં આપણે જોયું ટાઈપ્સ ઓફ ડેટા,
એમાં પહેલું આપણે જોયું ઓબ્જેક્ટિવ ડેટા, એટલે કે જે ડેટા માપી શકાય, જોઈ શકાય, મેજર કરી શકાય, બરાબર, એને ઓબ્જેક્ટિવ ડેટા કહેવાય. પેશન્ટ આપણે જે કંઈ માહિતી આપે, સિમ્ટમ્સ, સ્પેલિંગ, સેન્સેશન, એને કહેવાય સબ્જેક્ટિવ ડેટા. ત્યારબાદ આપણે સોર્સિસ ઓફ ડેટા, તેમાં આપણે જોયું પ્રાઇમરી ડેટા. પ્રાઇમરી ડેટા એટલે કે પેશન્ટ પોતે, એટલે કે સોર્સિસ ઓફ પ્રાઇમરી ડેટા પેશન્ટ આવશે. અને સેકન્ડરી સોર્સિસમાં પેશન્ટની ફાઇલ છે, એના રેકોર્ડ છે, એના રિપોર્ટ છે, લેબોરેટરી રિપોર્ટ છે, હેલ્થ કેર ટીમ મેમ્બર છે, એ બધાને કહેવાય સેકન્ડરી સોર્સિસ ઓફ ડેટા. ત્યારબાદ આપણે જોયું સેકન્ડ સ્ટેપ એટલે કે નર્સિંગ ડાયગ્નોસિસ. તેમાં આપણે યાદ રાખ્યું એકચ્યુઅલ ઓફ પોટેન્શિયલ પ્રોબ્લેમ ઓફ ક્લાયન્ટ હેલ્થ સ્ટેટસ ઇઝ નોન એઝ ધ નર્સિંગ ડાયગ્નોસિસ, જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ નર્સિંગ પ્રોસેસનું ત્રીજું સ્ટેપ આવશે પ્લાનિંગ. પ્લાનિંગમાં આપણે શું કર્યું તો કે એના ગોલ નક્કી કર્યા, એ ગોલને પ્રાયોરિટી પ્રમાણે એડજસ્ટ કર્યા, સેટ કર્યા, અને એનું એક્સપેક્ટેડ આઉટકમ નક્કી કર્યું, અને ત્યારબાદ આપણે નર્સિંગ કેર પ્લાન લખ્યો. ત્યારબાદ નર્સિંગ પ્રોસેસનું ચોથું સ્ટેપ આવે છે ઇમ્પ્લિમેન્ટેશન, એટલે કે આપણે જે કંઈ નર્સિંગ કેર પ્લાન ડેવલપ કરેલો છે એનું એકચ્યુઅલ એડમિનિસ્ટ્રેશન કરો, એને કહેવાય ઇમ્પ્લિમેન્ટેશન. અને ત્યારબાદ આપણે જે કંઈ નર્સિંગ કેર આપેલી છે એનું ઇવોલ્યુશન, એટલે કે પેશન્ટનો રિસ્પોન્સ ચેક કરો, એનું આઉટકમ કેટલું છે, એની ઇફેક્ટ કેટલી થઈ છે, આ બધી વસ્તુ જાણવા માટે તમે એસેસમેન્ટ કરો, એને કહેવાય ઇવોલ્યુશન. તો ક્લિયર મિત્રો? હવે તો અહીંયા તમને actual administration of plant nursing care is known as the implementation. Actual or potential problem of client health status એ નર્સિંગ ડાયગ્નોસિસ. તો આ બે ખાસ યાદ રાખજો. તો આ હતું આપણું નર્સિંગ પ્રોસેસ કે જેમાંથી એક્ઝામમાં વારંવાર MCQ પૂછાય છે. તો આગળ વધીએ હવે આજના નેક્સ્ટ ટોપિક ઉપર. નેક્સ્ટ ટોપિક છે નર્સિંગ થિયરી. તો મિત્રો આ ટોપિક ખાસ યાદ રાખજો, કારણ કે એમ્સની જે એક્ઝામ છે, JMRSની જે એક્ઝામ છે, એમાં જે એપ્લાય ક્વેશ્ચન પૂછાય છે અથવા તો જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં નર્સિંગ થિયરીના તમને ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, બરાબર. તો નર્સિંગ થિયરી ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાં ખાસ તમારે શું યાદ રાખવાનું કે કઈ થિયરી કોના દ્વારા આપવામાં આવી અને એનો મેઇન કોન્સેપ્ટ શું છે, આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની થશે. તો વન બાય વન થિયરી જોઈએ. તો ફર્સ્ટ થિયરી છે ફ્લોરેન્સ નાઇટિંગેલ. ફર્સ્ટ થિયરી કોણ આપેલી છે? ફ્લોરેન્સ નાઇટિંગેલે. તો ફ્લોરેન્સ નાઇટિંગેલે જે થિયરી આપી એને કહેવાય એન્વાયરમેન્ટલ થિયરી. તો તમારી નોટબુકમાં ખાસ લખી લેજો મિત્રો કે એન્વાયરમેન્ટલ થિયરી વોઝ ડિસ્કવર બાય બ્લેન્ક. તો આપણો જવાબ આવવો જોઈએ ફ્લોરેન્સ નાઇટિંગેલ. એક આ વસ્તુ આવી રીતે MCQ પૂછાય. બીજો તમને એવું પૂછાય કે ફ્લોરેન્સ નાઇટિંગેલ ડિસ્કવર ધ થિયરી ઇઝ નોન એઝ, તો આપણો જવાબ આવશે એન્વાયરમેન્ટલ થિયરી. તો આપણે શું યાદ રાખવાનું છે? ફ્લોરેન્સ નાઇટિંગેલ, એની સામે ડેશ કરીને લખી નાખો એન્વાયરમેન્ટલ થિયરી. તો ક્લિયર? હવે તો ફ્લોરેન્સ નાઇટિંગેલ એટલે એન્વાયરમેન્ટલ થિયરી. ત્યારબાદ છે વર્જિનિયા હેન્ડરસન. શું નામ છે મિત્રો? વર્જિનિયા હેન્ડરસન, જેમણે 4 બેઝિક નીડ થિયરીનું ડિસ્કવર કરેલી છે. શું ડિસ્કવર કરેલું છે? 4 બેઝિક નીડ થિયરી ફોર આસિસ્ટ ક્લાયન્ટ ટુ ગેઇન ઇન્ડિપેન્ડન્સ. તો ક્લિયર મિત્રો? હવે તો આ તમારી નોટબુકમાં લખો વર્જિનિયા હેન્ડરસન, એની સામે ડેશ કરીને લખો 14 બેઝિક નીડ થિયરી. તો અહીંયા તમને MCQ એવું પૂછે કે 40 બેઝિક નીડ થિયરી વોઝ ડિસ્કવર બાય, તો આપણો જવાબ આવશે વર્જિનિયા હેન્ડરસન. અથવા તો ધ થિયરી વોઝ ડેવલપ બાય ધ વર્જિનિયા હેન્ડરસન ઇઝ નોન એઝ, તો આપણો જવાબ આવવો જોઈએ 14 બેઝિક નીડ થિયરી. તો ક્લિયર મિત્રો? ખ્યાલ આવે છે કે થિયરીમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. તો નેક્સ્ટ છે ડોરથી જોન્સન. શું નામ છે મિત્રો? ડોરોથી જોન્સન. તો બિહેવિયર સિસ્ટમ મોડલ, એમણે શું ડિસ્કવર કરેલું છે? બિહેવિયર સિસ્ટમ મોડલ. તો તમારી નોટબુકમાં લખો ડોરોથી જોન્સન. તો ડોરથી જોન્સન ડિસ્કવર ધ બિહેવિયર સિસ્ટમ મોડલ, અથવા તો બિહેવિયર સિસ્ટમ મોડલ વોઝ ડિસ્કવર્ડ બાય ધ ડોરથી જોન્સન. તો ખાસ યાદ રાખજો મિત્રો. તો આગળ વધીએ હવે ઇમોજીન કિંગ્સ. ઇમોજીને કિંગ્સ. તો ઇમોજીની કિંગ્સે ડિસ્કવર કરેલ છે ગોલ એટેનમેન્ટ થિયરી. તો મિત્રો આ ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ છે વારંવાર એક્ઝામમાં પૂછાય છે કે ગોલ એટેનમેન્ટ થિયરી વોઝ ડિસ્કવર બાય, તો આપણો જવાબ આવવો જોઈએ ઇમોજીની કિંગ. ક્લિયર મિત્રો? હવે તો આઈ હોપ કે હવે તમને ધીમે ધીમે થિયરીમાંથી કેવા પ્રશ્નો પૂછાય ખ્યાલ આવતો હશે. અથવા તો ધ થિયરી વોઝ ડિસ્કવર બાય ઇમોજીની કિંગ્સ ઇઝ નોન એઝ, તો આપણો જવાબ આવવો જોઈએ ગોલ એટેનમેન્ટ થિયરી. અથવા તો ગોલ એટેનમેન્ટ થિયરી વોઝ ડિસ્કવર બાય ઇમોજીન કિંગ્સ. તો ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ થિયરી કોણે આપેલી છે? તો મેન્ડેલિન લેનિગર્સ. મેન્ડેલિન લેનિગર્સ.
જેમણે ટ્રાન્સકલ્ચરલ નર્સિંગ થિયરી ડિસ્કવર કરેલી છે. તો ટ્રાન્સકલ્ચરલ નર્સિંગ થિયરી વોઝ ડિસ્કવર બાય મેડેલિન લિનિગર્સ. તો આગળ વધીએ. નંબર 6માં છે માયરા લેવિન. શું નામ છે મિત્રો? માયરા લેવિન. આ બધા નામ ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે આ એક્ઝામમાં આમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે અને બધા જ મિત્રો આમાં ભૂલ કરીને આવે છે. તો આ બધા નામ ખાસ યાદ રાખજો. આમાંથી એટલીસ્ટ એક પ્રશ્ન તો ડેફિનેટલી એમ્સની એક્ઝામમાં કે જીએમઆરએસની એક્ઝામમાં 100% આવી શકે છે. તો માયરા લેવિને જે ડિસ્કવર કરેલી છે થિયરી, એનું નામ છે ફોર કન્ઝર્વેશનલ થિયરી. શું નામ છે મિત્રો? ફોર કન્ઝર્વેશનલ થિયરી. તો ક્લિયર? આગળ વધીએ. બેટી ન્યુમેન. તો બેટી ન્યુમેને જે થિયરી ડિસ્કવર કરેલી છે એનું નામ છે હેલ્થ કેર સિસ્ટમ મોડલ. તો મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કે હેલ્થ કેર સિસ્ટમ મોડલ વોઝ ડિસ્કવર બાય, તો જવાબ આપણો આવશે બેટી ન્યુમેન. ક્લિયર? સેકન્ડ તમને એવું પૂછે કે ધ બેટી ન્યુમેન ડિસ્કવર અ મોડલ વિચ નોન એઝ, અથવા તો વિચ નેમ, તો જવાબ આપણો આવવો જોઈએ હેલ્થ કેર સિસ્ટમ મોડલ. તો આગળ વધીએ. ડોરોથિયા ઓરેમ. તો એમણે ડિસ્કવર કરેલી છે સેલ્ફ કેર ડેફિસિયન્ટ થિયરી. તો તમારી નોટબુકમાં લખો ડોરોથિયા ઓરેમ્સ, એની સામે ડેશ કરીને લખો સેલ્ફ કેર ડેફિસિયન્ટ થિયરી. તો હવે આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે જે વારંવાર પૂછાય છે કે સેલ્ફ કેર ડેફિસિયન્ટ થિયરી વોઝ ડિસ્કવર બાય, તો આપણો જવાબ છે ડોરોથિયા ઓરેમ્સ. અથવા ડોરોથિયા ઓરેમ્સ ડિસ્કવર અ થિયરી વિચ નોન એઝ ધ સેલ્ફ કેર ડેફિસિયન્ટ થિયરી. ત્યારબાદ છે હિલગાર્ડ પપલુ, જેમણે ઇન્ટરપર્સનલ મોડલ ડિસ્કવર કરેલું છે. ત્યારબાદ છે માર્થા રોજર્સ, જેમણે ડિસ્કવર કરેલી છે સાયન્સ ઓફ યુનિટરી હ્યુમન બીઇંગ. નેક્સ્ટ છે સિસ્ટર કેલિસ્ટા રોય, જેમણે એડપ્શન મોડલ ડિસ્કવર કરેલું છે. તો ક્લિયર મિત્રો? હવે તો અહીંયા તમારી સામે આ જે કન્ટેન્ટ છે મિત્રો, એ ઘણી બધી બુક્સ રિફર કરીને તમારી સામે મૂકવામાં આવેલું છે. આ તમે કોઈ પણ કોમ્પિટિટિવ નર્સિંગ એક્ઝામની તૈયારી કરતા હશો તો ડેફિનેટલી હું માનું છું કે આ વસ્તુ તમે તૈયાર નહીં કરવી, પરંતુ આ બધી વસ્તુ એમ્સની જે એક્ઝામ છે એના માટે ડેફિનેટલી તમને આવડવી જ જોઈએ. તો ક્લિયર મિત્રો? હવે તો આ હતું અલગ અલગ નર્સિંગ થિયરી. તો ખાસ યાદ રાખજો મિત્રો, એકવાર ફટાફટ આપણે જોઈ લઈએ. નર્સિંગ થિયરી તો ફર્સ્ટ ફ્લોરેન્સ નાઇટિંગેલ, તો એમાં આવશે એન્વાયરમેન્ટલ થિયરી. સેકન્ડ આવશે વર્જિનિયા હેન્ડરસન, તો એમાં આવશે 14 બેઝિક નીડ થિયરી. થર્ડ આવશે ડોરથિયા જોન્સન, જેમણે બિહેવિયર સિસ્ટમ મોડલ ડેવલપ કરેલું છે. ઇમોજીની કિંગ્સ, જેમણે ગોલ એટેચમેન્ટ થિયરી ડિસ્કવર કરેલી છે. તો આ ખાસ યાદ રાખજો, ગોલ એટેચમેન્ટ થિયરી. ત્યારબાદ છે મેડેલિન લિનિગર્સ, જેમણે ટ્રાન્સકલ્ચરલ નર્સિંગ થિયરી ડિસ્કવર કરેલી છે. તો આમાં મિત્રો ખાસ યાદ રાખજો ફ્લોરેન્સ નાઇટિંગેલ, જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે. ત્યારબાદ ડોરોથિયા જોન્સન, બિહેવિયર સિસ્ટમ મોડલ વારંવાર પૂછાય છે. ત્યારબાદ ગોલ એટેનમેન્ટ થિયરી વારંવાર પૂછાય છે, તો એમાં આવશે ઇમોજીની કિંગ્સ. ત્યારબાદ આપણે જોયું માયરા લેવિન, જેમણે ફોર કન્ઝર્વેશનલ થિયરી ડેવલપ કરેલી છે. બેટી ન્યુમેન, મોસ્ટ ટાઈમ બી જે હેલ્થકેર સિસ્ટમ મોડલ ડેવલપ કરેલું છે કે હેલ્થકેર સિસ્ટમ મોડલ વોઝ ડેવલપ બાય બેટી ન્યુમેન, તો મોસ્ટ ટાઈમ બી છે, ખાસ યાદ રાખજો. આગળ છે ડોરોથિયા ઓરેમ્સ, જેમણે સેલ્ફ કેર ડેફિસિટ થિયરી ડિસ્કવર કરેલી છે. હિલ્ડગાર્ડ પપલુ, મોસ્ટ ટાઈમ બી છે, ખાસ યાદ રાખજો. ઇન્ટરપર્સનલ રિલેશનશિપનું મોડલ કોણે ડેવલપ કરેલું છે? તો કે હિલ્ડગાર્ડ પપલુ. ત્યારબાદ છે માર્થા રોજર્સ, જેમણે સાયન્સ ઓફ યુનિટરી હ્યુમન બીંગ થિયરી ડિસ્કવર કરેલી છે. અને લાસ્ટ વન સિસ્ટર કેલિસ્ટા રોય, કે જેમણે એડપ્શન મોડલ ડિસ્કવર કરેલું છે. તો મિત્રો આ બધા જે તમારી સામે ડિસ્પ્લે ભૂમિકા એ મોસ્ટ ટાઈમ બી છે, એમાં ખાસ તમને ફ્લોરેન્સ નાઇટિંગેલ એ યાદ રહેવું જોઈએ, બરાબર? તો ફ્લોરેન્સ નાઇટિંગેલ, તો કે એન્વાયરમેન્ટલ થિયરી. ત્યારબાદ બિહેવિયર સિસ્ટમ મોડલ, ડોરથિયા જોન્સન, ગોલ એટેનમેન્ટ થિયરી, ઇમોજીની કિંગ્સ. ત્યારબાદ હેલ્થ કેર સિસ્ટમ મોડલ, બેટી ન્યુમેન. ત્યારબાદ સેલ્ફ કેર ડેફિસિટ થિયરી, ડોરથિયા ઓરેમ્સ, હિલ્ડગાર્ડ પપલુ, તો કે ઇન્ટરપર્સનલ મોડલ્સ. તો આ બધા જે છે એ મોસ્ટ ટાઈમ છે, તે ખાસ યાદ રાખવા. તો આઈ હોપ કે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે નર્સિંગ થિયરીમાંથી કેવા કેવા એમસીક્યુ એક્ઝામમાં પૂછાય છે. તો આગળ વધીએ આપણા આજના નેક્સ્ટ ટોપિક ઉપર. ત્યારબાદની થિયરી છે લાઇડિયા હોલ,
જેમણે કોર, ક્યોર એન્ડ કે થિયરી ડિસ્કવર કરેલી છે. આઈડિયા જીન્સ ઓર્લેન્ડો, જેમણે ડાયનેમિક નર્સ પેશન્ટ રિલેશનશિપ થિયરી ડેવલપ કરેલી છે. ત્યારબાદ છે જેન વોટસન, જેમણે હ્યુમન કેર મોડલ થિયરી મોડલ ડિસ્કવર કરેલું છે. ત્યારબાદ છે જોઈસ ટ્રાવેલબી, જેમણે ઇન્ટરપર્સનલ આસ્પેક્ટ ઓફ નર્સિંગ મોડલ એ ડિસ્કવર કરેલું છે. ત્યારબાદ છે આર્નેસ્ટાઇન વેડિન બેચ, જેમણે ક્લિનિકલ નર્સિંગ અ હેલ્પિંગ આર્ટ મોડલ ડેવલપ કરેલું છે. તો આ બધા હતા નર્સિંગ થિયરીમાં પોતાનું યોગદાન આપનાર નર્સિંગ થિયરિસ્ટ ઓર સાયન્ટિસ્ટ. બરાબર. તો આ બધા મોડલ આપણા માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે એક્ઝામ માટે ખાસ યાદ રાખવા જોઈએ. તો આઈ હોપ કે નર્સિંગ થિયરી હવે તમને ક્લિયર થઈ ગઈ હશે. તો આગળ વધીએ. નેક્સ્ટ છે માસ્લો હિરાર્કી મોડેલ. તો મિત્રો આપણે માસ્લો હિરાર્કી મોડેલ તો ભણી જ ગયા છીએ, બરોબર. હવે એઝ પર ધ માસ્લો હિરાર્કી મોડેલ હ્યુમન નીડ મેઇનલી ક્લાસિફાઈ ઇન્ટુ 5 ટાઈપ્સ ધેટ ઇન્ક્લુડ, એટલે કે માસ્લોનો જે નિયમ છે એ પ્રમાણે હ્યુમન નીડ જે છે એને 5 ટાઈપ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે. જેમાં પહેલી નીડ છે ફિઝિયોલોજિકલ નીડ, સેકન્ડ નીડ છે સેફ્ટી નીડ, થર્ડ નીડ છે બિલોંગિંગ એન્ડ લવ નીડ, ફોર્થ છે એસ્ટીમ નીડ, અને ફિફ્થ વન છે એ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ છે. બરાબર. ઉપરથી ચાલુ કરશો તો સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન આવશે, અને છેલ્લું આવશે ફિઝિયોલોજિકલ નીડ. ફિઝિયોલોજિકલ નીડથી ચાલુ કરશો તો લાસ્ટ તમારો આવશે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. બટ મિત્રો આ જે મોડલ છે એમાં આપણે શું સમજવાનું છે? તો આપણે સમજવાનું એ છે કે હ્યુમન બિઈંગ માટેની ફર્સ્ટ નીડ કઈ આવશે? ફિઝિયોલોજિકલ નીડ. ફિઝિયોલોજિકલ નીડ એટલે કે ફૂડ, વોટર, વોર્મથ, રેસ્ટ, આ તમારી બેઝિક ફિઝિયોલોજિકલ નીડ છે. આ નીડ પૂરી થઈ જાય, આ નીડ તમારે સેટિસ્ફાય રહે પછી તમારે જરૂર પડશે સેફ્ટી નીડની, એટલે કે તમારે સિક્યુરિટી જોશે, સેફ્ટી જોશે. તમારી સેફ્ટી અને સિક્યુરિટી તમને થઈ જાય પછી તમારી આવશે બિલોંગિંગનેસ અને લવ નીડ, એટલે કે ઇન્ટિમેટ જોશે, રિલેશનશિપ જોશે, ફ્રેન્ડ જોશે. તમારી લાઈફમાં ઇન્ટિમેટ આવી ગયું, રિલેશનશિપ આવી ગયા, ફ્રેન્ડશિપ આવી ગઈ, ફ્રેન્ડ્સ ડેવલપ થઈ ગયા, પછી તમારી હશે એસ્ટીમ નીડ, એટલે કે પ્રેસ્ટીજ એન્ડ ફિલિંગ્સ ઓફ એક્લોસમેન્ટ. અને લાસ્ટ વન આવશે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, એચીવ વન્સ ફૂલ પોટેન્શિયલ ઇન્ક્લુડિંગ ધ ક્રિએટિવ એક્ટિવિટી. તમારી પાસે બધું ડેવલપ થઈ ગયું પછી તમે કંઈક નવું ડેવલપ કરો, કંઈક અલગ કરો, તો એને કહેવાય સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ. તો ક્લિયર મિત્રો? હવે એક્ઝામમાંથી કેવું પૂછાય છે? તો એક્ઝામમાં ખાસ યાદ રાખજો મિત્રો કે અહીંયા ઘણા બધા મિત્રો ભૂલ કરીને આવે છે. એક્ઝામમાં કેવું પૂછાય છે? તો એક જો મેં તમે હાઇલાઇટ કર્યું છે કે ફિઝિયોલોજિકલ નીડ ઇઝ ધ ટોપ મોસ્ટ બેઝિક નીડ ઓફ હ્યુમન બિંગ. હવે તમને પ્રશ્ન એવો પૂછાય છે કે એઝ પર ધ માસ્લો હિરાર્કી ધ મોસ્ટ બેઝિક નીડ ઓફ હ્યુમન બિંગ ઇઝ બ્લેન્ક. તો આપણો જવાબ આવવો જોઈએ ફિઝિયોલોજિકલ નીડ. શું આવવું જોઈએ? ફિઝિયોલોજિકલ નીડ, એટલે કે હ્યુમન બિંગ જે છે એની મોસ્ટ બેઝિક નીડ કઈ છે? તો ફિઝિયોલોજિકલ નીડ. હવે આ જ પ્રશ્નમાં તમને થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછે કે એઝ પર ધ માસ્લો હિરાર્કી મોડેલ ધ હાઈએસ્ટ લેવલ ઓફ નીડ ઇન પિરામિડ. ધ હાઈએસ્ટ લેવલ ઓફ નીડ પૂછે તો સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, અથવા તો ટોપ લેવલ ઓફ નીડ તો સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. ટોપ લેવલ અથવા હાઈએસ્ટ લેવલ પૂછે તો આપણે યાદ રાખવાનું છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, અને ટોપ બેઝિક નીડ પૂછે તો ફિઝિયોલોજિકલ નીડ. એટલે કે તમારે નીડ સેટિસ્ફેક્શન કરવા માટે આ જે માસ્લોનો હિરાર્કીનો નિયમ છે એમાં તમારે ડાઉનવર્ડ ટુ અપવર્ડ જવાનું છે. શું થવાનું છે? ડાઉનવર્ડ ટુ અપવર્ડ. એટલે કે તમારે પહેલાં ફિઝિયોલોજિકલ નીડ પૂરી કરવાની, ફિઝિયોલોજિકલ નીડ તમારી પૂરી થઈ જાય પછી તમારે જરૂર પડે છે સેફ્ટીની, સેફ્ટીની જરૂર પડી જાય પછી તમારે પડે છે બિલોંગિંગ, લવ. ત્યારબાદ એ બધું કમ્પ્લીટ થઈ જાય પછી તમારે પડે છે સેલ્ફ એસ્ટીમ નીડની, અને લાસ્ટ વન બધું તમારી પાસે આવી જાય એટલે તમારે જરૂર પડે છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનની. તો આ જે પિરામિડ છે એ ડાઉનવર્ડ ટુ અપવર્ડ. શું આવે છે મિત્રો? ડાઉનવર્ડ ટુ અપવર્ડ. બટ એક્ઝામમાં આ બે પ્રશ્નો અથવા બે જે આ લખેલા છે એ ખાસ યાદ રાખજો, બરાબર. તમે યાદ શું રાખશું? ટોપ એઝ પર ધ માસ્લો હિરાર્કી મોડેલ ધ બેઝિક ટોપ મોસ્ટ બેઝિક નીડ પૂછે તો ફિઝિયોલોજિકલ નીડ. હાઈએસ્ટ લેવલ ઓફ નીડ પૂછે તો સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ. ઘણા મિત્રો હાઈએસ્ટ લેવલ ઓફ નીડ પૂછે છે ત્યાં ટોપ હાઈએસ્ટ લેવલ ઓફ નીડ પૂછે છે તેને ફિઝિયોલોજિકલ નીડ લખીને આવે છે. બટ હાઈએસ્ટ લેવલ ઓફ નીડ પૂછે તો તમારે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન લખવાનું છે.
ટોપ બેઝિક નીડ પૂછે તો ફિઝિયોલોજીકલ નીડ. તો ક્લિયર મિત્રો? તો આ બે પ્રશ્નો એક્ઝામમાં વારંવાર પૂછાય છે. એટલે કે માસ્લોનો હેરાર્કીનો જે નિયમ મોડલ છે એમાંથી દરેક એક્ઝામમાં દર વખતે એક પ્રશ્ન તો ડેફિનેટલી હોય જ છે. તો આઈ હોપ કે માસ્લો હિરાર્કી નિયમ હવે તમને ક્લિયર થઈ ગયો હશે. તો આગળ વધીએ આપણા નેક્સ્ટ ટોપિક ઉપર. નેક્સ્ટ ટોપિક છે હેલ્થ મોડેલ. તો મિત્રો આપણે અગાઉ ટોપિકમાં જોયું નર્સિંગ થિયરી. તો જેવી રીતે નર્સિંગ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એવી જ રીતે હેલ્થ મોડેલ પણ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આવનાર એમ્સની આવનાર પરીક્ષામાં અથવા તો જીએમઆરએસની આવનાર પરીક્ષામાં આ બધા ટોપિક એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો હેલ્થ મોડેલ છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. તો હેલ્થ મોડેલમાં આપણે શું યાદ રાખવાનું? પહેલું, કોના દ્વારા ડેવલપ કરેલું અથવા એનો મેઇન કોન્સેપ્ટ શું છે, મેઇન કમ્પોનન્ટ શું છે, એની મેઇન એઝપ્શન શું છે, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો પેલું છે ક્લિનિકલ મેડિકલ મોડલ. તો ક્લિનિકલ મોડલ જે છે એ ખાસ કરીને ડોઝ, એલિમિનેશન ઓફ પેઇન એન્ડ માલ ફંક્શન ડિટેક્ટ કરવા માટે વપરાય છે. તો આપણે સિમ્પલી એટલું યાદ રાખવાનું છે કે ડોઝ કેલ્ક્યુલેશન માટે, એલિમિનેશન ઓફ પેઇન માટે અને માલ ફંક્શન ડિટેક્ટ કરવા માટે કયું મોડલ વપરાય? તો આપણો જવાબ આવશે ક્લિનિકલ મેડિકલ મોડલ. ત્યારબાદ સેકન્ડ મોડલ છે રોલ પરફોર્મન્સ મોડલ. કયું મોડલ છે મિત્રો? રોલ પરફોર્મન્સ મોડલ. તો એ મોડલ શું કહેવા માંગે છે? તો કે સિકનેસ ઇઝ ધ ઇનએબિલિટી ટુ પરફોર્મ વન્સ ટાસ્ક. એટલે કે કોઈ પણ વ્યક્તિને પોતાનો ટાસ્ક કરવામાં સિકનેસ જે છે એ ઇનએબલ છે. બરાબર? સિકનેસને લીધે વ્યક્તિ વર્ક કરી શકતો નથી. એ કોણે એજપ્શન આપ્યું? તો કે રોલ પરફોર્મન્સ મોડેલ. તો આ રોલ પરફોર્મન્સ ઉપરથી તમને આનો એજપ્શન ખ્યાલ આવી જશે કે વ્યક્તિ જ્યારે બીમાર હોય ત્યારે એ બીમારીને લીધે એ વ્યક્તિ પોતાનું ટાસ્ક કે ફંક્શન કરી શકતું નથી. એ મોડેલને આપણે નામ આપ્યું રોલ પરફોર્મન્સ મોડેલ. ત્યારબાદ થર્ડ મોડલ છે એડપ્ટિવ મોડલ. તો એડપ્ટિવ મોડલ વોઝ ડિસ્કવર બાય સિસ્ટર કેલિસ્ટા રોય. બરાબર? એના કોન્સેપ્ટમાં શું હતું? તો જે એડપ્ટિવ મોડલ હોય તેમાં ત્રણ વસ્તુ એને ઇન્ક્લુડ કરેલી હતી. પહેલું હતું એડપ્શન, સેકન્ડ હતું બિલીફ અને થર્ડ હતું ટ્રીટમેન્ટ ઓફ અ પર્સન. તો ક્લિયર મિત્રો? હવે તો અહીંયા એક માત્ર તમારી સામે એમસીક્યુ થઈ ગયો કે એડપ્ટિવ મોડલ વોઝ ડિસ્કવર બાય ધ સિસ્ટર કેલિસ્ટા રોય. તો ક્લિયર? નેક્સ્ટ છે યુડોમોનિસ્ટિક મોડલ. યુડોમોનિસ્ટિક મોડલ. તો યુડોમોનિસ્ટિક મોડલ શું કહેવા માંગે છે? કે ઇલનેસ ઇઝ વ્યુઝ એઝ અ કન્ડિશન ધેટ પ્રિવેન્ટ્સ ધ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. બીમારીને લીધે તમારી જે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન છે એ અટકી જાય છે. બરાબર? એટલે કે બીમારી એ એવી કન્ડિશન છે કે જેને લીધે તમારું સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન થતું નથી અથવા તો અટકી જાય છે. એવું કયા મોડલે કીધું? તો કે યુડોમોનિસ્ટિક મોડલે. ત્યારબાદનું મોડલ છે એજન્ટ હોસ્ટ એન્વાયરમેન્ટ મોડલ, જે આપણે કોમ્યુનિટીમાં વારામાં જોતા જ આવીએ છીએ. તો એજન્ટ હોસ્ટ એન્વાયરમેન્ટલ મોડલ છે એ લેવિલ એન્ડ ક્લાર્કે ડેવલપ કરેલું છે, ઓલ્સો નોન એઝ ધ ઇકોલોજીક મોડલ. તો મિત્રો આ ખાસ યાદ રાખજો. અત્યાર સુધી આપણે એજન્ટ હોસ્ટ એન્વાયરમેન્ટ આ મોડલ ખબર હશે, પણ કોણે ડેવલપ કરેલું એ ખબર નથી. તો ખાસ યાદ રાખી લો. આ તમારે નોટબુકમાં લખવું હોય તો લખી લો કે એજન્ટ હોસ્ટ એન્વાયરમેન્ટલ મોડલ વોઝ ડિસ્કવર બાય લેવિલ એન્ડ ક્લાર્ક, also known as the ecologic model. The agent host environment model is also known as the ecologic model. અથવા આ પ્રશ્ન તમને ટ્વિસ્ટ કરીને એવું પૂછે કે ઇકોલોજીકલ મોડલ ઇઝ ઓલ્સો નોન એઝ ધ કે એજન્ટ હોસ્ટ એન્વાયરમેન્ટ મોડલ. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ હેલ્થ ઇલનેસ કોન્ટિનમ મોડલ. તો નેક્સ્ટ મોડલ કયું છે મિત્રો? હેલ્થ ઇલનેસ કોન્ટિનમ મોડલ. તો જે મેકેન એન્ડ ફ્લાયન એન્ડ હેપ્રોન દ્વારા 1984માં ડેવલપ થયેલું છે. ડિસ્ક્રાઇબ ધ હેલ્થ ચેન્જીસ ઇન ઇન્ડિવિડ્યુઅલ. એટલે કે વ્યક્તિ જે છે એમાં થતા હેલ્થ ચેન્જીસને ડિસ્ક્રાઇબ કરે છે. એ મોડલને કહેવાય હેલ્થ ઇલનેસ કોન્ટિનમ મોડલ. ત્યારબાદ છે ડન્સ હાઈ લેવલ ઓફ વેલનેસ ગ્રીડ, જે કમ્પોઝ ઓન ટુ હેલ્થ એક્સિસ. એમાં પેલું છે હેલ્થ એક્સિસ, જે રેન્જ ફ્રોમ પીક વેલનેસ ટુ ડેથ ઓર ઇલનેસ. એટલે કે તમે એકદમ તંદુરસ્ત હોય ત્યાંથી માંડીને તમે બીમાર થાઓ અથવા તો તમારું અથવા કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, તો એ એક્સિસને કહેવાય હેલ્થ એક્સિસ. જેમાં એક તરફ પીક વેલનેસ એટલે કે એકદમ તંદુરસ્તી હશે અને બીજી તરફ હશે ઇલનેસ ઓર ડેથ. જ્યારે સેકન્ડ એક્સિસ છે એ એન્વાયરમેન્ટલ એક્સિસ છે કે જેમાં ખૂબ જ ફેવરેબલથી અનફેવરેબલ એક છેડા ઉપર
ફેવરેબલ હશે, જ્યારે બીજા છેડા ઉપર અનફેવરેબલ કન્ડિશન હશે. તો આ મોડલને કહેવાય ડન્સ હાઈએસ્ટ લેવલ વેલનેસ ગ્રીડ મોડલ. તો ક્લિયર મિત્રો? હવે આઈ હોપ કે હવે તમને આ બધા મોડલ ખાસ યાદ રહી ગયા હશે. તો એકવાર ફરી વાર જોઈ લે મિત્રો. મોડલમાંથી ઘણીવાર એક્ઝામમાં વારંવાર પૂછાય જ છે, બરાબર. તેમાં પેલો મોડલ આપણે જોયું ક્લિનિકલ મેડિકલ મોડલ, કે જે ડોઝ, એલિમિનેશન ઓફ પેન અને માલ ફંક્શન ડિટેક્ટ કરવા માટે વપરાય છે. રોલ પરફોર્મન્સ મોડલ, તો એનું એજેપ્શન શું હતું? તો કે બીમારીને લીધે વ્યક્તિ પોતાનું વર્ક કરવામાં ઇનેબલ થઈ જાય છે, એટલે કે બીમારી લીધે વ્યક્તિ પોતાનું કામ કરી શકતો નથી. આવું સજેશન કયા મોડલ આપ્યું? તો કે રોલ પરફોર્મન્સ મોડલ. ત્યારબાદ છે એડપ્ટિવ મોડલ. તેમાંથી એક માર્ક MCQ પૂછાય છે કે એડપ્શન મોડલ કોના દ્વારા ડિસ્કવર થયેલું? તો સિસ્ટલ કેલિસ્ટા રોય. એના કોન્સેપ્ટ કેટલા છે? તો કે 3 કોન્સેપ્ટ છે. કયા કયા છે? તો કે એડપ્શન, બિલીફ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ પર્સન. યુડોમોનિસ્ટિક મોડલ એ શું કહેવા માગે છે? કે બીમારી એવી કન્ડિશન કે જેને લીધે તમારું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન થતું અટકે છે. ત્યારબાદ આપણે મોડલ જોયું એજન્ટ હોસ્ટ એન્વાયરમેન્ટ મોડલ. એજન્ટ હોસ્ટ એન્વાયરમેન્ટ મોડલને બીજું નામ આપવામાં આવે છે ઇકોલોજીક મોડલ. તો મિત્રો આ ખાસ યાદ રાખજો કે એજન્ટ હોસ્ટ એન્વાયરમેન્ટ મોડલ ઇઝ ઓલ્સો નોન એઝ ધ, તો આપણો જવાબ આવશે ઇકોલોજીક મોડલ. અથવા તો ઇકોલોજીક મોડલ ઇઝ ઓલ્સો નોન એઝ ધ, તો આપણો જવાબ આવશે એજન્ટ હોસ્ટ એન્વાયરમેન્ટ મોડલ. કોના દ્વારા ડેવલપ થયેલું? તો કે લિવેલ એન્ડ ક્લાર્ક. ત્યારબાદ છે હેલ્થ ઇલનેસ કોન્ટિનમ મોડલ, કે જે મેકેન, ફ્લાયન એન્ડ હેફરોન દ્વારા 1984માં ડેવલપ કરેલું છે, જે વ્યક્તિમાં થતા હેલ્થ ચેન્જીસને ડિસ્ક્રાઇબ કરે છે. ત્યારબાદ લાસ્ટ મોડલ આપણે જોયું ડન્સ હાઈએસ્ટ લેવલ ઓફ વેલનેસ ગ્રીડ, કે જેમાં 2 અક્ષિસનો સમાવેશ કરવામાં આવે છે. પહેલી અક્ષિસ છે હેલ્થ અક્ષિસ છે, કે જેમાં એકદમ તંદુરસ્તી અને જેને બીજા છેડા ઉપર એટલે કે બીજા પોલ ઉપર એકદમ ઇલનેસ ઓર ડેથ ડિસ્ક્રાઇબ કરેલી હોય છે. સેકન્ડ છે એન્વાયરમેન્ટલ અક્ષિસ, કે જેમાં એક તરફ ફેવરેબલ કન્ડિશન હશે અને બીજી તરફ ટોટલી અનફેવરેબલ કન્ડિશન હશે. તો આ મોડલને નામ આપવામાં આવે છે ડન્સ હાઈ લેવલ વેલનેસ ગ્રીડ. તો ક્લિયર મિત્રો? હવે તો આઈ હોપ કે બધા હેલ્થ મોડલ હવે તમને ક્લિયર થઈ ગયા હશે. તો આગળ વધીએ આપણા આજના નેક્સ્ટ ટોપિક ઉપર. તો નેક્સ્ટ ટોપિક છે આપણો લેવલ ઓફ ડિસીઝ પ્રિવેન્શન. તો મિત્રો આ ટોપિક અહીંયા રાખવા પાછળનું મારું કારણ એ જ છે, કારણ કે આ જે લેવલ ઓફ ડિસીઝ પ્રિવેન્શન છે એમાંથી કોઈ પણ એક્ઝામિનેશન હોય, આઈધર સ્ટેટ નર્સિંગ ગવર્મેન્ટ એક્ઝામિનેશન હશે, એમ્સ નર્સિંગ એક્ઝામિનેશન હશે, રેલવે નર્સિંગ એક્ઝામિનેશન હશે, ESIS નર્સિંગ એક્ઝામિનેશન હશે, કે પછી જિલ્લા પંચાયતની એક્ઝામ હશે, કે પછી એમ્સની નર્સિંગ એક્ઝામિનેશન હશે, આમાંથી દરેક એક્ઝામમાં એક પ્રશ્ન ડેફિનેટલી હોય જ છે, બરાબર. તો લેવલ ઓફ પ્રિવેન્શન આપણે જોવા જઈએ તો લેવલ ઓફ પ્રિવેન્શન કુલ 4 પ્રકારના હોય છે. એમાં પેલું છે પ્રીમોર્બિડિયલ, સેકન્ડ છે પ્રાઇમરી પ્રિવેન્શન, નેક્સ્ટ છે સેકન્ડરી પ્રિવેન્શન અને ફોર્થ વન છે ટર્સરી પ્રિવેન્શન. તો પ્રીમોર્બિડિયલ પ્રિવેન્શન કોને કહેવાય? આટલું જ તમારે યાદ રાખવાનું છે કે ડિસીઝ નથી થયો એ પહેલાં એના જે રિસ્ક ફેક્ટર છે એને તમે પ્રિવેન્ટ કરો, એને કહેવાય પ્રીમોર્બિડિયલ પ્રિવેન્શન. શું કહેવાય મિત્રો? પ્રીમોર્બિડિયલ પ્રિવેન્શન. તો પ્રાઇમરી પ્રિવેન્શન કોને કહેવાય? તો કે હેલ્થ પ્રમોશન અને હેલ્થ પ્રોટેક્શન કરો એને કહેવાય પ્રાઇમરી પ્રિવેન્શન. નેક્સ્ટ સેકન્ડરી પ્રિવેન્શન કોને કહેવાય? તો અર્લી ડિટેક્શન, ડાયગ્નોસિસ એન્ડ સ્ક્રીનિંગ કરી એને કહેવાય સેકન્ડરી પ્રિવેન્શન. ફોર્થ છે ટર્સરી પ્રિવેન્શન, એટલે કે રિહેબિલિટેશન અને એડપ્શન. તો ક્લિયર મિત્રો? હવે તો પ્રીમોર્બિડિયલ એટલે પ્રિવેન્શન ઓફ રિસ્ક ફેક્ટર ધેટ સ્ટીલ નોટ અપિયર, બરાબર. પ્રાઇમરી એટલે કે હેલ્થ પ્રમોશન અને હેલ્થ પ્રોટેક્શન, સેકન્ડરી એટલે કે અર્લી ડિટેક્શન, ડાયગ્નોસિસ એન્ડ સ્ક્રીનિંગ, અને ફોર્થ વન છે એ ટર્સરી પ્રિવેન્શન, એટલે કે ડિસીઝ થઈ ગયા પછી પેશન્ટની કન્ડિશન વધારે ના વર્ષ થાય, પેશન્ટની કન્ડિશન ખરાબ ના થાય અથવા તો એને રીએસ્ટાબ્લિશ કરવું એને કહેવાય રિહેબિલિટેશન ઓર એડપ્શન. તો ક્લિયર મિત્રો? હવે તો આ હતું લેવલ ઓફ ડિસીઝ પ્રિવેન્શન. તો આપણે પ્રીમોર્બિડિયલ શું યાદ રાખવું કે પ્રિવેન્શન ઓફ રિસ્ક ફેક્ટર. પ્રાઇમરીમાં આપણે શું યાદ રાખવું? હેલ્થ પ્રમોશન અને હેલ્થ પ્રોટેક્શન. સેકન્ડરીમાં શું યાદ રાખવું? તો કે અર્લી સ્ક્રીનિંગ, ડાયગ્નોસિસ એન્ડ ડિટેક્શન. અને ફોર્થ એટલે કે ટર્સરીમાં આપણે શું યાદ રાખવું? તો કે રિહેબિલિટેશન એન્ડ એડપ્શન. તો ક્લિયર મિત્રો? હવે આમાં એક્ઝામમાં તમને કેવું પૂછાય છે કે પ્રિવેન્શન ઓફ રિસ્ક ફેક્ટર ધેટ યેટ નોટ અપિયર ઇઝ નોન એઝ ધ બ્લેન્ક પ્રિવેન્શન. તો જવાબ આપણો આવશે પ્રીમોર્બિડિયલ પ્રિવેન્શન. સેકન્ડ તમને એવું પૂછે કે હેલ્થ પ્રમોશન એન્ડ હેલ્થ પ્રોટેક્શન આર બ્લેન્ક ટાઈપ્સ ઓફ
ડિસીઝ પ્રિવેન્શન, લેવલ ઓફ ડિસીઝ પ્રિવેન્શન. તો આપણો જવાબ છે પ્રાઇમરી પ્રિવેન્શન. Early detection, diagnosis and screening have been included in the blank level of disease prevention. તો આપણો જવાબ આવશે સેકન્ડરી પ્રિવેન્શન. રિહેબિલિટેશન હેવ બીન ઇન્ક્લુડ ઇન ધ વિચ ટાઈપ્સ ઓફ પ્રિવેન્શન. તો આપણો જવાબ આવશે ટર્સરી પ્રિવેન્શન. તો આઈ હોપ કે હવે તમને આમાંથી ખ્યાલ આવી જશે કે લેવલ ઓફ ડિસીઝ પ્રિવેન્શનમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો દર વખતે આમાંથી એક પ્રશ્ન તો એક્ઝામમાં હોય જ છે. તો આ ચારે ચાર ખાસ યાદ રાખી લેજો કે પ્રિવેન્શન ઓફ રિસ્ક ફેક્ટર એટલે પ્રીમોર્બિડિયલ, હેલ્થ પ્રમોશન ને હેલ્થ પ્રોટેક્શન એટલે પ્રાઇમરી પ્રિવેન્શન, અર્લી ડિટેક્શન, ડાયગ્નોસિસ એન્ડ સ્ક્રીનિંગ એટલે કે સેકન્ડરી પ્રિવેન્શન, અને રિહેબિલિટેશન એન્ડ એડપ્શન એટલે કે ટર્સરી પ્રિવેન્શન. તો ક્લિયર મિત્રો? હવે તો આ હતું આપણું લેવલ ઓફ ડિસીઝ પ્રિવેન્શન. ત્યારબાદ આપણો નેક્સ્ટ ટોપિક છે એબનોર્મલ સ્પાઇનલ કર્વેચર. તો મિત્રો આ ટોપિક અહીંયા રાખવા પાછળનું મારું મેઇન એમ એ જ છે કે કારણ કે આ એવો ટોપિક છે કે જેમાંથી દર વખતે એક પ્રશ્ન તો કોમનલી હોય જ છે, બરાબર. તો એબનોર્મલ સ્પાઇનલ કર્વેચરમાં કુલ 4 પ્રકારની કન્ડિશન સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા આ તમારી સામે જે છે નોર્મલ સ્પાઇન કર્વ છે, સ્પાઇનલ કર્વેચર આ કેવો છે? નોર્મલ છે. અને ત્યારબાદ એબનોર્મલ જોવા જઈએ તો એબનોર્મલ 3 આવશે, સ્કોલિયોસિસ, કાઇફોસિસ અને લોર્ડોસિસ, બરાબર. તો કાઇફોસિસ કોને કહેવાય? તો એબનોર્મલી રાઉન્ડેડ અપર બેક. અહીંયા જો આ ફિગરમાં તમને ખ્યાલ આવી જશે કે ઉપરની સાઈડથી જે સ્પાઇન છે એમાં એબનોર્મલ કર્વેચર તમને જોવા મળે છે. તો ઉપરની સાઈડ જ્યારે સ્પાઇનલ કર્વ જે છે એ બેન્ડ થઈ જાય તો એને કહેવાય કાઇફોસિસ. એટલે કાઇફોસિસ એટલે આપણે શું યાદ રાખવાનું? સિમ્પલી અપર. શું યાદ રાખવું અહીંયા મિત્રો આપણે? કાઇફોસિસ એટલે અપર, જે તમને ઉપર ફિગરમાં પણ દેખાય છે. તો ક્લિયર મિત્રો? હવે અપર એટલે કાઇફોસિસ. ત્યારબાદ સેકન્ડ કન્ડિશન છે જે 50 ડિગ્રીથી ઓછો હોય છે. ત્યારબાદ છે સેકન્ડ કન્ડિશન લોર્ડોસિસ. તો મિત્રો અહીંયા તમને ફિગરમાં જ દેખાય છે. જો ઉપરની સાઈડનો કર્વેચર જે છે એને આપણે શું નામ આપ્યું? કાઇફોસિસ. જો એ તમને ડાઉનવર્ડ જોવા મળે અથવા તો જે સ્પાઇનલ કર્વેચર છે સ્પાઇનલ કોલમ એમાં ડાઉનવર્ડ જોવા મળે તેને કહેવાય લોર્ડોસિસ, જેમાં કર્વ સિગ્નિફિકન્ટલી ઇન્વર્ટ ઇન ધ લોઅર બેક એટલે કે એમાં લોઅર બેક. તો અહીંયા લોર્ડોસિસ યાદ રાખવા માટે આપણે અહીંયા સિમ્પલી શું યાદ રાખશું મિત્રો? અહીંયા ડાઉનવર્ડ. શું યાદ રાખશું આપણે? અહીંયા ડાઉનવર્ડ. તો ક્લિયર? હવે કાઇફોસિસ એટલે આપણે શું યાદ રાખવું? અપ, બરોબર. અપ એટલે કાઇફોસિસ. અને લોર્ડોસિસ યાદ રાખવા માટે આપણે સિમ્પલી શું યાદ રાખવું? તો કે ડાઉન. તો ક્લિયર મિત્રો? હવે ત્યારબાદ ત્રીજી કન્ડિશન છે જેને સ્વેબેક તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો કે લોર્ડોસિસ ઇઝ ઓલ્સો નોન એઝ ધ બ્લેન્ક. તો આપણો જવાબ આવવો જોઈએ સ્વેબેક, અથવા તો સ્વેબેક ઇઝ ઓલ્સો નોન એઝ ધ. તો આપણો જવાબ આવવો જોઈએ લોર્ડોસિસ. ત્યારબાદ ત્રીજી એબનોર્મલ કન્ડિશન આવે છે સ્કોલિયોસિસ. તો મિત્રો અહીંયા તમને ફિગરમાં જો અહીંયા દેખાય છે ઉપરની સાઈડથી જ્યારે સ્પાઇનલ કોલમ જે છે એ બેન્ડ થઈ જાય તો એને આપણે નામ આપી દીધું ઉપર એટલે અપ એટલે કાઇફોસિસ, નીચેની તરફ એટલે કે ડાઉન એટલે લોર્ડોસિસ. તો જ્યારે ઉપરની તરફ એબનોર્મલ કર્વેચર જોવા મળે તેને કહેવાય કાઇફોસિસ, ડાઉનવર્ડ જોવા મળશે એને કહેવાય લોર્ડોસિસ. અને ત્રીજું જુઓ મિત્રો અહીંયા ઉપર નથી અને નીચે નથી, અહીંયા સાઈડમાં છે. શું છે મિત્રો? અહીંયા સાઈડમાં કર્વેચર જોવા મળે છે. તો એ કન્ડિશનને કહેવાય સ્કોલિયોસિસ એટલે કે સાઇડવે કર્વેચર ઓફ સ્પાઇન. એટલે કે આ જે સ્પાઇનલ કોલમ તમે ફિગરમાં હાઇલાઇટ થાય જ છે. આ ઉપરની સાઈડ હશે તો કાઇફોસિસ, નીચેની તરફ હશે તો લોર્ડોસિસ, અને લેટરલ કર્વેચર અથવા તો સાઇડવે કર્વેચર જોવા મળશે તો એને કહેવાય સ્કોલિયોસિસ. જે સામાન્ય રીતે કયા શેપમાં હશે મિત્રો? એસ શેપમાં અથવા તો સી શેપમાં. તો આમાંથી પણ તમને એક માર્કનું MCQ પૂછાય છે, બરાબર. તો સ્કોલિયોસિસ એટલે આપણે સિમ્પલી શું યાદ રાખશું? સાઈડ. શું યાદ રાખશું મિત્રો? આપણે સાઈડ. અથવા જો બીજો શબ્દ આપણે યાદ રાખવો હોય તો બીજો શબ્દ આપણે અહીંયા કયો યાદ રાખશું મિત્રો? લેટરલ. શું યાદ રાખશું? લેટરલ, બરાબર. તો આ જે કન્ડિશન હતી એ એબનોર્મલ સ્પાઇનલ કર્વેચરની હતી. આ પોઈન્ટ અથવા આ ટોપિક અહીંયા એટલા માટે મેં રાખ્યો કારણ કે આમાંથી દર વખતે એકાદો પ્રશ્ન તો એક્ઝામમાં
હોય જ છે. તો આઈ હોપ કે હવે આ જે કન્ફ્યુઝન છે એ તમારા હવે ક્લિયર થઈ ગયા છે. કાઇફોસિસ એટલે અપ એટલે કે સ્પાઇનલ કોલમનો અપર પાર્ટ છે એમાં તમને રાઉન્ડ કર્વેચર જોવા મળે તેને કહેવાય કાઇફોસિસ. સ્પાઇનલ કોલમમાં જ્યારે નીચેનો ભાગ અથવા લોઅર ભાગ છે એમાં તમને એબનોર્મલ કર્વેચર જોવા મળે એટલે કે લોર્ડોસિસ, જેને આપણે ડાઉન એવું યાદ રાખ્યું હતું, જેને સ્વેબેક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ લેટરલ ઓર સાઇડવે એબનોર્મલ કર્વેચર ઓફ સ્પાઇન ઇઝ નોન એઝ ધ સ્કોલિયોસિસ, જે સામાન્ય રીતે એસ ઓ સી શેપમાં હોય છે. આમાંથી એક્ઝામમાં તમને કેવું પૂછાય કે એબનોર્મલ રાઉન્ડેડ પાર્ટ અથવા તો એબનોર્મલ કર્વેચર ઓફ અપર બેક ઇઝ નોન એઝ ધ કાઇફોસિસ. સેકન્ડ તમને એવું પૂછે કે લોઅર બેક અથવા તો lower spinal column curvature, abnormal curvature is known as the lordosis. Lateral or sideway curvature of abnormal spinal column is known as the scoliosis. S or C shape curvature is also known as the, તો જવાબ આપણો આવશે સ્કોલિયોસિસ. તો ક્લિયર મિત્રો? હવે તો આ હતું એબનોર્મલ સ્પાઇનલ કર્વેચર. તો ક્લિયર મિત્રો? નેક્સ્ટ આપણો ટોપિક છે એનિમા. તો મિત્રો આ ટોપિક અહીંયા લેવા પાછળનો મારો એમ એ જ હતો, કારણ કે આમાંથી દર વખતે એક પ્રશ્ન તો ડેફિનેટલી એક્ઝામમાં પૂછાતો જ હોય છે, બરાબર? તો એટલા માટે આ ટોપિક અહીંયા મેં કવર કરેલો છે. તો એનિમા કોને કહેવાય? તો એન એનિમા ઇઝ ઓલ્સો નોન એઝ ધ સ્લિસ્ટર. શું છે મને? સ્લિસ્ટર. તો આ ખાસ યાદ રાખજો કે એનિમાને સ્લિસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. is an injection of fluid into the lower bowel by way of rectum. એટલે કે રેક્ટમના રૂટ દ્વારા લોઅર બોવેલમાં જ્યારે ફ્લુઇડ ઇન્જેક્ટ કરવામાં આવે અથવા ફ્લુઇડ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે, જે તમને અહીંયા ફિગરમાં પણ જોઈ શકાય છે. એટલે કે રેક્ટમના રૂટ દ્વારા જ્યારે લોઅર બોવેલમાં કોઈ પણ પ્રકારનું ફ્લુઇડ ઇન્જેક્ટ કરવામાં આવે અથવા એડમિનિસ્ટર કરવામાં આવે એ પ્રોસેસને કહેવાય એનિમા. હવે એનિમાના ઘણા બધા ટાઈપ્સ છે જે આપણે એક્ઝામમાં વારંવાર પૂછાય છે. એમાં પેલું છે એન્થેલ્મેટિક એનિમા. મિત્રો આ પોઈન્ટ તમારી નોટબુકમાં લખી લેજો, કારણ કે આ મોસ્ટ ટાઈમ છે. દર વખતે એક્ઝામમાં એક પ્રશ્ન તો આમાંથી ડેફિનેટલી હોય જ છે. હવે પેલું છે એન્થેલ્મેટિક એનિમા. તો શેના માટે આપવામાં આવે છે? તો એન્થેલ્મેટિકમાં આપણે યાદ રાખશું ટુ ડિસ્ટ્રોય ધ ઇન્ટેસ્ટાઇનલ પેરાસાઇટ. હવે એક્ઝામમાં તમને એવું પૂછાય છે કે એન્થેલ્મેટિક એનિમા ઇઝ યુઝ ફોર, તો જવાબ આપણો આવવો જોઈએ ડિસ્ટ્રોય ઇન્ટેસ્ટાઇનલ પેરાસાઇટ, અથવા તો ટુ ડિસ્ટ્રોય ઇન્ટેસ્ટાઇનલ પેરાસાઇટ બ્લેન્ક્સ એનિમા ઇઝ ગિવન. તો જવાબ આપણો આવશે એન્થેલ્મેટિક એનિમા. તો એન્થેલ્મેટિક એટલે આપણે શું યાદ રાખશું અહીંયા? સિમ્પલી ઇન્ટેસ્ટાઇનલ પેરાસાઇટ. તો ક્લિયર મિત્રો? હવે તો ઇન્ટેસ્ટાઇનલ પેરાસાઇટ એટલે કે એન્થેલ્મેટિક એનિમા. સેકન્ડ છે કાર્મિનેટિવ એનિમા, ટુ રિલીવ ગેસિયસ ડિસ્ટેન્શન. બરાબર? કે ગેસિયસ ડિસ્ટેન્સને રિલીવ કરવા માટે જે એનિમા આપવામાં આવે તેને કહેવાય કાર્મિનેટિવ એનિમા. થર્ડ છે સ્ટ્રિંગન્ટ એનિમા. કયો એનિમા છે? સ્ટ્રિંગન્ટ એનિમા. તો ટુ રિલીવ ધ ઇન્ફ્લામેશન. ધ એનિમા વિચ ઇઝ યુઝ ફોર ધ રિલીવ ઇન્ફ્લામેશન ઇઝ નોન એઝ ધ બ્લેન્ક. તો આપણો જવાબ આવે છે સ્ટ્રિંગન્ટ એનિમા. તો ક્લિયર મિત્રો? હવે ત્યારબાદ નેક્સ્ટ છે પર્ગેટિવ એનિમા. તો પર્ગેટિવ એનિમા કોને કહેવાય? ટુ ઇન્ડ્યુસ પેરિસ્ટાલ્ટિસ મૂવમેન્ટ. શું આવશે? પર્ગેટિવ એનિમા શેના માટે આપવામાં આવે છે? તો કે ઇન્ડ્યુસ પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ. એટલે કે પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટને ઇન્ડ્યુસ કરવા માટે, ફરી એસ્ટાબ્લિશ કરવા માટે જે એનિમા આપવામાં આવે તેને કહેવાય પર્ગેટિવ એનિમા. અને લાસ્ટ વન છે બેરિયમ એનિમા. શું છે? બેરિયમ એનિમા, જે ડાયગ્નોસિસ પર્પસ માટે વાપરવામાં આવે છે. તો ક્લિયર મિત્રો? હવે તો આમાંથી તમને 1 માર્કનો એમસીક્યુ દરેક વખતે એક્ઝામમાં હોય જ છે. તો ખાસ શું યાદ રાખશું આપણે? એન્થેલ્મેટિક એનિમા એટલે ટુ ડિસ્ટ્રોય પેરાસાઇટ ઓફ ઇન્ટેસ્ટાઇન. કાર્મિનેટિવ એટલે રિલીવ ગેસિયસ ડિસ્ટેન્શન. સ્ટ્રિંગન્ટ એનિમા એટલે રિલીવ ઇન્ફ્લામેશન. પર્ગેટિવ એનિમા એટલે ઇન્ડ્યુસ પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ. બેરિયમ એનિમા એટલે મેક ડાયગ્નોસિસ. તો ક્લિયર મિત્રો? હવે ડાયગ્નોસિસ માટે કયો એનિમા વપરાય? તો કે બેરિયમ એનિમા. પેરિસ્ટાલ્ટિસ મૂવમેન્ટ એસ્ટાબ્લિશ કરવા માટે, ઇન્ડ્યુસ કરવા માટે પર્ગેટિવ એનિમા એટલે પી એટલે પેરિસ્ટાલ્ટિસ, બરાબર? અને ત્યારબાદ ઇન્ફ્લામેશન રિલીવ કરવા માટે સ્ટ્રિગન્ટ એનિમા. ગેસિયસ ડિસ્ટેન્શન ઓછું કરવા માટે કાર્મિનેટિવ એનિમા. અને ઇન્ટેસ્ટાઇનલ પેરાસાઇટ માટે એન્થેલ્મેટિક એનિમા. તો ક્લિયર? હવે એન્થેલ્મેટિક એટલે ઇન્ટેસ્ટાઇનલ પેરાસાઇટ, કાર્મિનેટિવ એટલે ગેસિયસ ડિસ્ટેન્શન, સ્ટ્રિગન્ટ એનિમા એટલે કે ઇન્ફ્લામેશન રિલીવ કરવા માટે, પર્ગેટિવ એનિમા એટલે કે એસ્ટાબ્લિશ પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ, એન્ડ બેરિયમ એનિમા તો કે ટુ મેક ડાયગ્નોસિસ. તો ક્લિયર મિત્રો? હવે
તો આ હતું ટાઈપ્સ ઓફ એનિમા. આ બધા ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે દર વખતે એક્ઝામમાં આમાંથી એક MCQ ડેફિનેટલી હોય જ છે. તો ક્લિયર મિત્રો? હવે તો આજના આપણા ફંડામેન્ટલ ઓફ નર્સિંગના ફર્સ્ટ વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ છીએ. જોડાયેલા આ યુટ્યુબ સાથે, બરાબર, જેમાં પાર્ટ 1 ખૂબ જ ટૂંક સમયમાં જ અપલોડ કરવામાં આવશે. જો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક નર્સને આજે સબસ્ક્રાઈબ કરો. તો ત્યાં સુધી બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ ફ્રોમ રાહુલ મકવાણા એક ગુજરાતી, રાહુલ મકવાણા એક નર્સ એન્ડ રાહુલ મકવાણા મિશન GPSC. જો મિત્રો તમે અથવા તમારા કોઈ ગ્રુપમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો રાહુલ મકવાણા એક ગુજરાતી, કે જેમાં ગુજરાતી ભાષા, વ્યાકરણ અને સાહિત્યના વિડીયો લેક્ચર ઉપરાંત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બધા પ્રશ્નોના પેપર સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. રાહુલ મકવાણા એક નર્સ આ ચેનલ પર નર્સિંગના બધા જ વિષયોના વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે, જે વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં ખૂબ જ ઉપયોગી થાય છે. અને ત્યારબાદ આપણા મિત્ર કે ફ્રેન્ડ સર્કલમાં કોઈ GPSCની તૈયારી કરતા હોય તો RM મિશન GPSC ચેનલ પર GPSCને લગતા તમામ પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવે છે. તો મારી આ ત્રણેય ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અને વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે મારી તમને નમ્ર વિનંતી છે. મળીએ છીએ એક આવા જ ઉપયોગી નવા વિડીયો લેક્ચર સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઓલ ઓફ યુ.